ખાસ કરીને સમાચારની વાત કરીએ તો એક પાટીદાર કોંગ્રેસના ઉમેદવારને 100 મત અપાવશે તેવા સોગંદ સાથે આ મુદ્દો છે એ ઉછળ્યો છે। કોંગ્રેસની પ્રચાર સભામાં ઉઠ્યો છે પાટીદાર સમાજનો મુદ્દો। અનામત આંદોલનમાં પાટીદાર સામે થયેલા અત્યાચારનો બદલો લેવા માટે આહવાન કરવામાં આવ્યું છે। પાસના આગેવાન સતીશ પટેલનો એક વિડીયો છે વાયરલ થયો છે। અમારા સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે સુનિલ પટેલ। સુનિલ, શું છે વિગતો? કહી શકાય તો જે રીતે પાટણની લોકસભા બેઠકમાં બંને ઉમેદવારો જાહેર થતા હવે ધીમે ધીમે માહોલ જામી રહ્યો છે, ત્યારે પાટણમાં ગઈકાલ રાત્રે જ પાટીદાર સમાજની જે એક સભા યોજાઈ હતી। આ સભામાં ખાસ કરીને મોટી સંખ્યામાં પાટીદાર સમાજના આગેવાનો તેમજ શહેર અને અન્ય ગામો નજીકના જે છે તેના પાટીદાર આગેવાનો પણ સભામાં હાજર રહ્યા હતા। અને આ જે મળેલી સભા હતી પાટીદારોની, તેમાં ક્યાંક ને ક્યાંક કહી શકાય તો જે 2015માં અનામત આંદોલનનો જે મુદ્દો હતો તે ફરીવાર ગુંજ્યો હતો અને જે પાટીદાર સમાજના લોકો ઉપર ખોટા કેસો અને અત્યાચાર થયા હતા સરકાર દ્વારા, તેનો આ મુદ્દો સમગ્ર બેઠકમાં ચર્ચાયો હતો। તેને જ લઈને કહી શકાય તો જે પાસના આગેવાન છે જે સતીશ પટેલે તેમને આહવાન કર્યું હતું જાહેર સભાથી કે એક પાટીદાર 100 મત કોંગ્રેસના ઉમેદવારને અપાવે તેવી સોગંદ લીધી હતી, તેવી શપથ પણ જાહેર સભામાં લેવડાવતા કહી શકાય તો ક્યાંક ના ક્યાંક પાટણ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારને ખૂબ જ મોટું નુકસાન પણ થઈ શકે છે, તેમજ કહી શકાય તો તેની મુશ્કેલીમાં પણ વધારો થઈ જાય છે। જે રીતે આ સમગ્ર ઘટના સામે આવી છે, ગઈકાલ મોડી રાત્રે જે આ બેઠક હતી ખાનગી, તેનો આ વિડીયો સમગ્ર વાયરલ થયો છે, તેને લઈને હવે આજે ક્યાંક ને ક્યાંક આ ચર્ચાનો મુદ્દો બનશે। તેમજ જે પાટીદારોના જે લોકો છે તે અનામત જે આંદોલનનો મુદ્દો હતો તેને ફરી યાદ કરી અને ક્યાંક ને ક્યાંક જ્યાં 2024ની જે 26.0ની જે ભાજપની જે રણનીતિ છે તેની સામે મોટી એક અસર પણ ઊભી કરે અને કોંગ્રેસના ઉમેદવાર તરફ વધુ એક મજબૂત બની શકે તેવી પણ ચોક્કસ આ રણનીતિ તૈયાર થાય તો નવાઈ નહીં। જી બિલકુલ સુનિલ, આભાર સંપૂર્ણ માહિતી બદલ। તો કોંગ્રેસની આ પ્રચાર સભામાં પાટીદાર સામે થયેલા અત્યાચારનો બદલો લેવા માટે આહવાન કરવામાં આવ્યું। આજ આપણે સોગંદ ખાઈને જવાનું કે એક પાટીદાર 100 વોટમાં પરિવર્તન કરે। બોલો માં ઉમા ખોડલની સોગંદ હાથ ઊંચા કરો ભાઈ। માં ઉમા ખોડલની સોગંદ ખાઉં છું કે 2015માં અમને જે અમારા ઉપર અત્યાચાર કર્યો હતો એનો હજી અમે બદલો નહીં લઈ શક્યા, પણ આ જે 26-0નું અભિમાન તોડી રહ્યા રાજા રાવણની જેમ એ પાટણમાંથી જંગી બહુમતીથી જીતાડી અને લોકસભામાં આપણે ચંદનસિંહ મોકલી અને આપણે બદલો વાળીશું। અને બીજું તો એક પાટીદાર 100 લોકોને સમજાવશે અને